આગામી તારીખ 10 થી 14 સુધી દિન 5 સુધી ચાવન પમ્પિંગ સ્ટેશન ખાતેથી અમરેલી નગરપાલિકાને મળતો પાણી પુરવઠો બંધ કરવામાં આવેલ છે કે જેના નવા લાઈનોના જોડાણ અને લાઇનની કામગીરી હોવાથી 5 દિવસ શહેરને પાણી પુરવઠો મળી શકે તેમ ન હોવાથી અને શહેરને લોકોના લોકલ સ્ત્રોતમાં પણ અત્યારે પાણી ઓછું હોવાથી પાણીની સમસ્યા ન સર્જાય અને લોકો પાણીનો બગાડ ન કરે અને સાવચેતી રાખે અને પાણીનો ઉપયોગ કરે તે માટે જાહેર ખબર આપવામાં આવી છે કે લોકો પાણીનો બચત કરે અને આગામી સમયમાં નગરપાલિકા દ્વારા શહેરના દરેક વિસ્તારને રોજ પાણી મળે તે પ્રકારની વ્યવસ્થા નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ છે, જેના ભાગરૂપે શહેરના મધ્યમાં આવેલ હીરકબાગ ખાતે ઓવરહેડ ટાંકીનું કામ પૂર્ણ થયેલ છે, જેની મશીનરીનું કામ ચાલુ છે. તેમજ શહેરના બાયપાસ વિસ્તારને પાણી પુરવઠામાં તકલીફ ન પડે તે માટે વરસતા રોડ ચોકડી પર વલ્લભનગરમાં ખાતે ઓવરહેડ ટાંકીનું નિર્માણ ચાલુ છે, કાર્ય ચાલુ છે. તેમજ શહેરના વિવિધ વિસ્તારો જેવા કે સાવરકુંડલા રોડ, જયસિંહપરા, તારવાડી વોટરવર્ક તમામ ટાંકીઓને લિંકિંગ જોડવાની લાઈન કે આ કોઈપણ જગ્યાએથી કોઈપણ જગ્યા પર પાણી પહોંચે તે માટેની કામગીરી પણ હાલ નગરપાલિકા દ્વારા ચાલુ છે, જેના ટેન્ડરો પણ થઈ ગયેલા છે અને કામગીરી ચોમાસામાં દરમિયાન પછી ચાલુ કરવામાં આવશે, જેથી શહેરને પાણીની કોઈ તકલીફ ન પડે.